Painted, painless learning. 11 કોમર્સ ગુજરાતી માધ્યમ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચ. આવક કોને કહેવાય? તો કે વસ્તુ કે સેવા ખરીદવા માટે મળતું નાણાકીય વળતર એટલે શું? તો કે આવક. ખર્ચ કોને કહેવાય? તો કે વસ્તુ કે સેવા માટે ચૂકવવું પડતું નાણાકીય વળતર એટલે નમસ્તે એટલે ખર્ચ. ત્રણ પ્રકારના ખર્ચની આપણે વાત કરી: વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. એમાંથી નાણાકીય ખર્ચ આપણા માટે કેવો છે? આઈએમપી છે. વાસ્તવિક ખર્ચ બીજા કયા નામથી ઓળખાય? બિન નાણાકીય ખર્ચના નામથી ઓળખાય. શું કામ? તો કે એક માર્ક માટે આઈએમપી પ્રશ્ન આપણે ટીક કર્યો હતો કે વાસ્તવિક ખર્ચની ગણતરીમાં થાક, ત્રાસ, કંટાળો, બિનસલામતી વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. એટલા માટે આ ખર્ચ નાણાંના સ્વરૂપમાં માપી શકાતો નથી. એટલા માટે આઈએમપી એનો એમસીક્યુ કે વૈકલ્પિક ખર્ચ બીજા કયા નામથી ઓળખાય? બિન નાણાકીય ખર્ચ. અથવા તો બિન નાણાકીય ખર્ચને કયા નામથી ઓળખાય? વાસ્તવિક ખર્ચ. બીજો મુદ્દો આપણે વૈકલ્પિક ખર્ચનો જોયો. એમાં તમને અર્થ સમજૂતીમાં અંડરલાઈન કરાવી હતી. આ અર્થ સમજૂતી એટલે આપણી એક માર્કનો આઈએમપી પ્રશ્ન કે વૈકલ્પિક ખર્ચ એટલે શું. બધા ત્રણેય ખર્ચ એકી સાથે 5 માર્કમાં આઈએમપી પ્રશ્ન છે. જો 5 માર્કમાં આપણે કીધેલા હોય કે ઉત્પાદનના ખર્ચા સમજાવો, તો એની માટેનો આઈએમપી પ્રશ્ન એટલે કે ત્રણેય તમારે ખર્ચ સમજાવવાના: વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. વૈકલ્પિક ખર્ચ એટલે શું? તો કે ઉત્પાદનના સાધનો કોઈ એક કાર્યમાં રોકવામાં આવે અને તમારે જે બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરી દેવો પડે, તો આ જતો કરવો પડતો વિકલ્પ એ આપણા માટે કયો ખર્ચ ગણાય? વૈકલ્પિક ખર્ચ ગણાય. એક માર્કનો આઈએમપી પ્રશ્ન વૈકલ્પિક ખર્ચ એટલે શું. પછી આપણે સમયના આધારે ખર્ચના 2 પ્રકાર જોયા. ત્યારે એવું તમને કીધું હતું કે આઈએમપી માટેનો આઈએમપી પ્રશ્ન કે સમય આધારિત ખર્ચને કેટલા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે? તો કે 2 ભાગો: ટૂંકા ગાળાનો ખર્ચ અને લાંબા ગાળાનો ખર્ચ. આ ઉપરાંત એ સમયે તમને એવું પણ ટીક કરાયું હતું કે ટૂંકા ગાળાનો ખર્ચ કોને કહેવાય? તો કે પેઢીના કદમાં આપણે ફેરફાર કરી શકતા નથી, પણ કોનામાં ફેરફાર કરી શકીએ આપણે? ઉત્પાદનના પ્રમાણમાં. તો એના ઉપરથી આપણને આઈએમપી એવો એમસીક્યુ મળ્યો કે ટૂંકા ગાળામાં પેઢી કોનામાં ફેરફાર કરી શકે છે? કદમાં કે ઉત્પાદનના પ્રમાણમાં? ટૂંકા ગાળામાં માત્ર ને માત્ર કોનામાં ફેરફાર થાય? ઉત્પાદનના પ્રમાણમાં. કદમાં ફેરફાર થતો નથી. આ ઉપરાંત આપણે એવું પણ જોયું હતું, આખું ચાર્ટ બનાવીને લખીને જોયું હતું કે ટૂંકા ગાળાનો ખર્ચ કેવી મિલકતો માટે થાય છે? તો કે ટૂંકા ગાળાનો ખર્ચ જે છે એ મોટે ભાગે ચાલુ મિલકતો માટે થાય છે, જ્યારે લાંબા ગાળાના ખર્ચા મોટે ભાગે જે છે એ કેવી મિલકતો માટે થાય છે? તો કે સ્થિર મિલકતો માટે થાય છે. એવું આપણે જોયું હતું. લાંબે ગાળે પેઢી કોનામાં ફેરફાર કરી શકે એવું તમને અંડરલાઈન કરાયું હતું. તો કે પેઢીના કદ અને ઉત્પાદનના પ્રમાણ બંનેમાં લાંબા ગાળે ફેરફાર થાય છે. એના આધારે પછી આપણને જે છે ટૂંકા ગાળાના ખર્ચના તો ઉત્પાદન શક્તિ વધે એટલે ઉત્પાદનનું પ્રમાણ વધે કે નહીં? બંને એક જ થયું. પછી એના આધારે આપણે ખર્ચના ટૂંકા ગાળાના 2 ભાગ જોયા: સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કેવી મિલકતો માટે કરવામાં આવે? સ્થિર ખર્ચ કેવી મિલકતો માટે કરવામાં આવે? કાયમી મિલકતો માટે કરવામાં આવે. દાખલા તરીકે ફર્નિચર, જમીન, મકાન. અસ્થિર ખર્ચ કોની માટે કરવામાં આવે? ચાલુ મિલકતો માટે. દાખલા તરીકે વીજળી, કર્મચારી પગાર અને કાચો માલ. લાંબા ગાળે બધા જ ખર્ચ કેવા છે એ આપણો આઈએમપી પ્રશ્ન તમને ટીક કરાયો હતો. લાંબા ગાળે બધા જ ખર્ચ કેવા છે? અસ્થિર છે. ટૂંકા ગાળામાં ખર્ચના કેટલા ભાગ? તો કે 2 ભાગ: સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. લાંબે ગાળે ખર્ચના કેટલા ભાગ? તો કે એક જ ભાગ. એ પણ કયો? અસ્થિર. એમાં પછી ભાગ પડતા નથી. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વિશે આપણે જોયું હતું, અને એની માટે સ્થિર ખર્ચ આખું આપણને 3 કે 5 માર્કમાં પૂછાય એવું તમને કીધું હતું. 3 માર્કમાં ઘણીવાર ખાલી આકૃતિ અને અનુસૂચિ પૂછાય, 5 માર્કમાં પૂછાય તો એની સમજૂતી પણ લખવી પડે એવું આપણે કીધું હતું. એવું ને અસ્થિર ખર્ચમાં પણ. તો એ આપણો કેવો પ્રશ્ન કહેવાય? આઈએમપી પ્રશ્ન કહેવાય. ભાઈ, સ્થિર ખર્ચ કોને કહેશું આપણે? એને સ્થિર ખર્ચ. દાખલા તરીકે તો સ્થિર ખર્ચમાં આપણે એવું જોયું હતું કે ઉત્પાદન વધે તો જે ખર્ચ વધતો નથી
ઉત્પાદન ઘટે તો જે ખર્ચ ઘટતો નથી અને ઉત્પાદન શૂન્ય થઈ જાય તો જે ખર્ચ શૂન્ય થતો નથી, એટલે કે ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય, ખર્ચ કેવો રહે? એક સમાન રહે. એવા ખર્ચને આપણે કેવો ખર્ચ કહીએ છીએ? સ્થિર ખર્ચ કહીએ. એની માટે એક આઈએમપી એમસીક્યુ તમને ટીક કરાવ્યો હતો કે સ્થિર ખર્ચની રેખા કોને સમાંતર હોય છે? એક્સ ધરીને સમાંતર હોય છે. અસ્થિર ખર્ચની વ્યાખ્યા અને એક માર્કનો આઈએમપી એવો આપણો પ્રશ્ન કે અસ્થિર ખર્ચ એટલે શું? તો કે ઉત્પાદન વધવાથી જે ખર્ચ વધી જતો હોય, ઉત્પાદન ઘટવાથી જે ખર્ચ ઘટી જતો હોય અને ઉત્પાદન શૂન્ય થાય બેટા તો ખર્ચ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એવા ખર્ચને આપણે કયો ખર્ચ કહીએ છીએ? તો કે એ ખર્ચને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. જો એના આધારે એક પ્રશ્ન તમને પૂછું, આઈએમપી એમસીક્યુ નો પ્રશ્ન તમને પૂછું, આઈએમપી એમસીક્યુ નો, કે કયો ખર્ચ જીરો સપાટી ઉત્પાદન હોય? બરોબર પ્રશ્ન સાંભળજો કે કયો ખર્ચ જીરો સપાટી એ પણ એટલે કે ઉત્પાદન કેટલું થતું હોય? જીરો એકમોનું થતું હોય ત્યારે કયો ખર્ચ હકારાત્મક હોય? હકારાત્મક એટલે કે કયો ખર્ચ ત્યારે થતો હોય? કયો ખર્ચ થતો હોય? સ્થિર ખર્ચ થતો હોય. સ્થિર ખર્ચ જીરો સપાટીએ થતો હોય, કારણ કે આપણે આઈએમપી એવું ટીક કરાયું હતું કે સ્થિર ખર્ચને કોની સાથે સંબંધ નથી? ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ નથી. ઉત્પાદનના પ્રમાણ સાથે કયા ખર્ચને સંબંધ નથી? તને પૂછું. હા, સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ નથી. આગળ જતા આપણે જે છે કુલ ખર્ચની વાત કરી હતી અને તમને એવું કીધું હતું કે કુલ ખર્ચની વ્યાખ્યા અને સૂત્ર એક માર્ક માટે કેવું છે? આઈએમપી છે. અને છેલ્લે જે એબીસીડી માં આપેલું છે સૂત્ર એ પણ આપણી માટે કેવું છે? તો કે આઈએમપી છે એવું તમને આપણે કીધું. ટીસી એટલે કે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટીએફસી એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટીવીસી એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ. વ્યાખ્યા એની શું છે? તો કે કુલ ખર્ચ એટલે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો. એનો એ જ તે સૂત્ર કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ. એટલે આમાંથી આપણને એક માર્કનો પ્રશ્ન આવે ને ઈ આપણો કેવો પ્રશ્ન કહેવાય? એ ખર્ચ આપણો આ પ્રશ્ન કેવો કહેવાય? આપણો આઈએમપી પ્રશ્ન કહેવાય. જે રીતે અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ 3 અને 5 માર્કમાં પૂછાય એવી રીતે કુલ ખર્ચ આપણને 3 માર્કમાં પૂછાઈ શકે. 3 માર્કમાં પૂછાય તો આકૃતિ આપણે દોરીએ, સમજૂતી ન લખીએ તો ચાલે, પણ 5 માર્કમાં આઈએમપી પ્રશ્ન એટલે કે કુલ ખર્ચ 5 માર્કમાં પૂછાય તો આપણે સમજૂતી લખવી પડે કે લખવી પડે? શું હે, લખવી જ પડે ને? લે ન આપે 5 માર્કમાં ન લખો તો ન આપે. પછી આપણે જે છે સરેરાશ સ્થિર ખર્ચ પહોંચેલા હતા, બરોબર કે નહીં? સરેરાશ સ્થિર ખર્ચ આપણે પહોંચ્યા હતા. ચાલો અહીંયા સુધીમાં સૌથી પહેલા ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન ખરા? અને અહીંયા બેઠેલામાંથી અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? આ આપણે છેલ્લા મુદ્દાનું રિવિઝન કર્યું. ઓકે ચાલો ડન છે, તો આગળ વધીએ. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન નથી? હા બોલ, હાલ ફટાફટ બોલ, ફટાફટ શરૂ કરું. એટલે બોલ ને, કઈ પછી એવું કઈ રાહ થોડી જોવાની હોય મારે. તો પછી એ વાત સરેરાશ સ્થિર ખર્ચ, જો આમ તો થોડી ઘણી માહિતી છેલ્લા લેક્ચરમાં મેળવી હતી અને હવે બધાનું અહીંયા ધ્યાન. સરેરાશ સ્થિર ખર્ચ પણ એક માર્ક માટે કેવો છે? આઈએમપી છે. આઈએમપી માં શું આવશે? તો કે વ્યાખ્યા સૂત્ર અને ઇંગ્લિશ વાળું સૂત્ર. તમને આ જે છે આ સૂત્ર કેટલા માર્કમાં પૂછાઈ શકે? 1 માર્કમાં પૂછાઈ શકે. આ સૂત્ર કેટલા માર્કમાં પૂછાઈ શકે? 1 માર્કમાં પૂછાઈ શકે. આ અર્થ કેટલા માર્કમાં પૂછાઈ શકે? તો કે ઈ પણ 1 માર્કમાં. એટલે ઈ આપણા માટે કેવો પ્રશ્ન છે? આઈએમપી પ્રશ્ન છે. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? તો કે સૂત્ર અને વ્યાખ્યા બંને કેવી છે? એક સરખા છે. સરેરાશ સ્થિર ખર્ચ આપણને મળે કઈ રીતે? તો કે પેઢીના કુલ સ્થિર ખર્ચને પેઢીના કુલ ઉત્પાદનના એકમો વડે આપણે ભાંગી નાખીએ એટલે આપણને કયો ખર્ચ મળે? સરેરાશ સ્થિર ખર્ચ. સૂત્રમાં વાત કરીએ તો એએફસી ઇઝ ઇક્વલ ટુ ટીએફસી ડિવાઇડ બાય ટીપી. એએફસી એટલે શું? હે, આ જો 1 માર્કમાં તમને પૂછાય એમસીક્યુ માં તો આ જ લખવાનું છે. પેલા હું બોલું તું સાંભળ. અને 1 માર્કમાં જો તમને એવું પૂછાય
કે સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર જણાવો તો આ અને આ એટલું લખવાનું રહેશે. AFC એટલે શું? તો કે AFC ઇઝ ઇક્વલ ટુ એવરેજ ફિક્સ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર TFC એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ કુલ સ્થિર ખર્ચ ડિવાઇડ બાય TP એટલે કે ટોટલ પ્રોડક્શન. એક ઉદાહરણ સાથે જોયું હતું કે કુલ ખર્ચ 50,000 રૂપિયા હોય, પેઢી કેટલા એકમો બનાવે છે? 1000 એકમ બનાવે છે. તો પેઢીનો એકમ દીઠ સરેરાશ સ્થિર ખર્ચ કેટલો થયો? તો કે 50 રૂપિયા થયો. એના આધારે આપણે આખું ચાર્ટ સ્વરૂપે જોયું હતું કે કુલ સ્થિર ખર્ચ કુલ કેવો હોય અને એકમ દીઠ કેવો હોય? ચલિત હોય. કુલ સ્થિર ખર્ચ કુલ કેવો હોય? સ્થિર હોય. અને એકમ દીઠ કેવો હોય? અસ્થિર અથવા તો ચલિત હોય. જ્યારે ચલિત ખર્ચ એકમ દીઠ કેવો હોય? સ્થિર હોય. પણ કુલ કેવો હોય? ચલિત અથવા તો અસ્થિર. એવું આપણે આખું જે છે એ કોષ્ટક બનાવીને સમજ્યા હતા. હવે આપણે અનુસૂચિ અને આકૃતિએ પહોંચેલા છીએ. જો અહીંયા પણ જે રીતે આગળના લેક્ચરમાં આપણે વાત કરી કે અનુસૂચિ અને આકૃતિમાં અહીંયા ચોપડીમાં જે આપેલી છે એ જ અનુસૂચિ અને આકૃતિ આપણે બનાવી એ જરૂરી નથી. આપણે જે છે આપણા ઈચ્છા મુજબ આંકડા અનુસાર આપણે શું કરી શકીએ છીએ? તો કે આપણે ઈચ્છા પ્રમાણે અનુસૂચિ અને આકૃતિ બનાવી શકીએ છીએ. હવે જો ઘણાને એવો પ્રશ્ન થાય કે અનુસૂચિ અમારે અમારી રીતે બનાવી છે પણ અમને ખબર નથી કે અનુસૂચિમાં કેટલી વસ્તુ લેવાની. તો અહીંયા સૂત્ર જોઈ લેવાનું. સૂત્રમાં જેટલી વસ્તુ હોય એટલી વસ્તુ તો આવી જ જોઈએ ને. કાલે આપણે એવી વાત કરી હતી કે ઉત્પાદન આપણા માટે કેવું છે? તો કે લટકાન. ઉત્પાદનની કોલમ વત્તા કઈ કોલમ? તો કે અહીંયા જેટલી વસ્તુ આપેલી હોય એટલી કોલમ હોવી જોઈએ. હવે જો તમારે સરેરાશ સ્થિર ખર્ચ જોઈએ છે એટલે સૌથી પહેલી એક કોલમ કોની? તો કે ઉત્પાદનની. તો ફિક્સ છે. બીજી કોલમ કોની? તો કે સરેરાશ સ્થિર ખર્ચની એટલે બીજી કોલમ થઈ ગઈ. ત્રીજી કોની જરૂર પડશે? તો કે કુલ સ્થિર ખર્ચની એટલે ત્રીજી કોલમ કુલ સ્થિર ખર્ચની થઈ ગઈ. અને અહીંયા પાછું ઉત્પાદન છે તો ઉત્પાદનની કોલમ તો આપણે બનાવીએ છીએ. એટલે ટોટલ 1, 2 અને 3 ત્રણ કોલમ હોય એટલે તમારી જે અનુસૂચિનું કામ જે છે એ કેવું થઈ જાય? પૂરું થઈ જાય. હવે અહીંયા આપણે કયો સરેરાશ ખર્ચ મેળવીએ છીએ? સ્થિર સરેરાશ ખર્ચ મેળવીએ છીએ. એટલે જ્યારે આપણે અહીંયા કુલ સ્થિર ખર્ચ લખશું બધી જગ્યાએ આંકડા કેવા લખશું આપણે? એક સરખા. કારણ કે અહીંયા કેવો ખર્ચ આપણે લખ્યો છે? સ્થિર ખર્ચ લખેલો છે. અને સ્થિર ખર્ચ ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય દરેક વખતે કેવો રહે છે? એક સરખો રહે છે. જો અહીંયા આપણને ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે 10, 20, 30, 40, 50 દરેક વખતે સ્થિર ખર્ચ કેટલો છે? 100 રૂપિયા. ઉત્પાદન જ્યારે 10 એકમોનું હોય ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેટલો આવે? 10 રૂપિયા. આ કઈ રીતે મળ્યું? તો કે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા એને ભાગ્યા ઉત્પાદનના એકમ કેટલા છે? 10 એટલે કે 100 ભાગ્યા 10 એટલે આપણો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો આવ્યો? 10 રૂપિયા. એવી રીતે આગળ આપણો સ્થિર ખર્ચ કેટલો છે? 100 રૂપિયા. ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે? 20. તો 100 ભાગ્યા 20 એટલે આપણો સરેરાશ ખર્ચ કેટલો આવ્યો? 5 એકમ. સરેરાશ ખર્ચ સ્થિર ખર્ચ આપણો કેટલો છે? 100 રૂપિયા. ઉત્પાદન આપણું કેટલું છે? 30. તો 100 ભાગ્યા 30 એટલે આપણને કેટલો મળ્યો? 3.3 રૂપિયા ખર્ચ. એવી રીતે આપણે જે છે ભાગાકાર કરતા જઈએ એટલે આપણને શું થાય? તો કે જે છે એ આપણને ખર્ચ મળતો જાય. શું ભાઈ આ બધા શું અંદર અંદર એક પણ પ્રકારની અયોગ્ય કમેન્ટ અહીંયા આવી ન જોઈએ ભાઈ. જે લોકો કમેન્ટ કરે છે બધી બંધ કરી દેજો, નહીં મજા આવે ને. તો આ સરેરાશ સ્થિર ખર્ચ કઈ રીતે મળે એ તો આપણને ખબર પડી ગયું. કુલ ખર્ચમાંથી આપણે શું કરવાનું? ઉત્પાદનનું પ્રમાણ ભાગવાનું એટલે આપણને કેવો ખર્ચ મળશે? સરેરાશ સ્થિર ખર્ચ. આ જે સ્થિર ખર્ચ મળે એના આધારે આપણે શું કરવાની? આકૃતિ બનાવવાની. એક્સ ધરી ઉપર આપણે શું બનાવશું? ઉત્પાદનનું પ્રમાણ. અને વાય ધરી ઉપર આપણે શું બનાવશું? ખર્ચ. જો પેલા એકમ માટે 10 એકમોનું જ્યારે ઉત્પાદન કરીએ છીએ ત્યારે આપણો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો છે? 10 રૂપિયા છે. તો અહીંયા પેલું બિંદુ કઈ રૂપિયા આવ્યું? 10 રૂપિયા. પછી આપણે જે છે 20 એકમોનું ઉત્પાદન કર્યું એટલે આપણો જે છે ખર્ચ કેટલો થઈ ગયો? તો કે 5 રૂપિયા. એટલે અહીંયા કઈક 5 રૂપિયા હશે. અહીંયા કઈક 5 રૂપિયા હશે એવું આપણે માનીએ છીએ. એટલે અહીંયા આપણું 20 એકમનું ઉત્પાદન થઈ ગયું. પછી કેટલો ખર્ચ છે? તો કે 3.3 એટલે અહીંયા કઈક 3.3 હશે 2 અને 4 ની વચ્ચે. એટલે અહીંયા આપણું 30 એકમનું ઉત્પાદન થઈ ગયું. એવી રીતે 2.5 અને 2. એટલે જો જેમ જેમ તમે ઉત્પાદન વધારતા જાઓ છો, જેમ જેમ તમારું ઉત્પાદનના એકમો વધતા જાય છે, ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે, તેમ તેમ તમારો સરેરાશ ખર્ચ કેવો થાય છે? ઘટતો જાય છે. તો જો આકૃતિ ઉપરથી પણ તમને એક ખબર પડે કે જેમ જેમ તમે ઉત્પાદનનું પ્રમાણ વધારો છો
તેમ તેમ તમારી એબીસી રેખા, કઈ રેખા? એબીસી. એબીસી એટલે શું? એટલે એબીસી કેમ આપ્યું? એએફસી આપવું જોઈએ. એવરેજ ફિક્સ કોસ્ટ. પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ લાગે છે. જો અહીંયા તમને શું કીધેલું છે? સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? એએફસી. એટલે બુકમાં તે ખોટું છે. એબીસી એટલે શું? તો કે એબીસી એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ એટલે શું? તો કે અસ્થિર ખર્ચ. આની આકૃતિમાં જે આવે ઈ કઈ રેખા કહેવાય? જો અહીંયા એબીસી રેખા છે. વેરિયેબલ કોસ્ટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ. એબીસી એટલે શું? તો કે સરેરાશ અસ્થિર ખર્ચ. ઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા એવીસી નહીં, અહીંયા એબીસી નો આવવું જોઈએ. અહીંયા શું આવવું જોઈએ? એએફસી. એએફસી એટલે શું? તો કે એવરેજ ફિક્સ કોસ્ટ. કારણ કે આપણે કામ કોની માટે કરીએ છીએ? સરેરાશ સ્થિર ખર્ચ માટે. સ્થિર ખર્ચ એટલે શું? તો કે ફિક્સ કોસ્ટ. તો અહીંયા વી ની બદલે શું આવવું જોઈએ? એફ આવવું જોઈએ. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા સુધારી નાખજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રેખા કઈ રેખા છે? એએફસી રેખા છે. જો અહીંયા એની માટેની વાત આપેલી, જેમ જેમ તમે ઉત્પાદન વધારો છો તેમ કુલ સ્થિર ખર્ચ વધુ ને વધુ એકમો વચ્ચે વેચાઈ જાય છે. જો પેલા 100 રૂપિયા કેટલા એકમો વચ્ચે વેચાતા હતા? 10 એકમો વચ્ચે. ઈ જ 100 રૂપિયા પછી કેટલા એકમો વચ્ચે વેચાવા માંડ્યા? 20 એકમો વચ્ચે. ઈ જ 100 રૂપિયા કેટલા એકમો વચ્ચે વેચાવા માંડ્યા? 30 એકમો વચ્ચે. એટલે જો તમારો ખર્ચ જે છે કેવો થવા માંડ્યો? તો કે ઓછો થવા માંડ્યો. માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા કેવો ઢાળ દર્શાવે છે? ઋણ ઢાળ દર્શાવે છે. ટીક કરી નાખજો. આઈએમપી પ્રશ્ન આવ્યો આપણો કે સરેરાશ સ્થિર ખર્ચની રેખાનો ઢાળ કેવો હોય છે? ટીક કરી નાખજો. આ શું છે આપણા માટે? આઈએમપી પ્રશ્ન છે. સરેરાશ સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો છે? તો કે સરેરાશ સ્થિર ખર્ચ રેખાનો ઢાળ ઋણ ઢાળ છે. હે ચોપડીમાં ધ્યાન હોય તને ખબર પડે ક્યાં આવ્યું છે. દેખાય જો તો ક્યાં છે ક્યાં નિયમ મેળ્યું? મેળ્યું તને? ટીક કરી નાખ. આ કેવો પ્રશ્ન છે? આઈએમપી પ્રશ્ન છે. 1 માર્કના એમસીક્યુ માં આપણને પૂછાય કે સરેરાશ સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો છે? ઋણ ઢાળ છે. શું કામ ઋણ ઢાળ? તો જો જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ આપણો ખર્ચ કેવો થાય છે? ઘટતો જાય છે. વધતો હોત તો કેવો ઢાળ માને? વધતો હોત તો કેવો ઢાળ હોત? તો ધન ઢાળ હોત. પણ અહીંયા કેવો ઢાળ છે? ઋણ ઢાળ છે. જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. આકૃતિમાં આપણને OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી, જો અહીંયા OX ધરી આપેલી છે ત્યાં શું આપેલું છે? ઉત્પાદનનું પ્રમાણ. અને અહીંયા OY ધરી ત્યાં શું આપેલું છે? ખર્ચ આપેલો છે. ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચની રેખા કઈ બાજુથી કઈ બાજુ ગતિ કરે છે? તો કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા જે છે એ ડાબેથી જમણે અને સરેરાશ સ્થિર ખર્ચ રેખા છે કઈ રીતે ગતિ કરે છે? તો કે ડાબેથી જમણે અને ઉપરથી નીચે. ઉપરથી નીચે બાજુ ગતિ કરે છે. અને પાછો એનો ઢાળ કેવો છે? ઋણ ઢાળ છે. ઉપરથી નીચે ગતિ કરે છે અને ડાબેથી જમણે ગતિ કરે છે. તો આ બધા જ મુદ્દા આપણા માટે કેવા કહેવાય? આઈએમપી કહેવાય. કે સરેરાશ રેખાનો ઢાળ કેવો? સરેરાશ સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો? ઋણ ઢાળ. કઈ બાજુથી કઈ બાજુ ગતિ કરે? તો કે ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરે. કઈ દિશામાં? તો કે ઉપરની દિશાથી નીચેની દિશા તરફ ગતિ કરે છે. ઉપરથી નીચેની બાજુ ગતિ કરે છે. તો ઉપરથી નીચે જ બોલ્યું.
આ તો ડાબેથી જમણી કરે છે. જો ડાબેથી જમણે ઉપરથી નીચે એમ ગતિ કરે છે. અને કેવો ઢાળ છે? ઋણ ઢાળ છે. ચાલો, જે રીતે સરેરાશ સ્થિર ખર્ચની વાત કરી એવો ને એવો બીજો મુદ્દો એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ. જો 5 માર્કમાં આ સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ સાથે પૂછાઈ શકે, 5 માર્ક માટે બંને સાથે પૂછાઈ શકે અને બંને 3 માર્ક માટે કેવા છે? આઈએમપી છે. એકલો તમને સરેરાશ સ્થિર ખર્ચ 3 માર્કમાં પૂછાઈ શકે, એકલો તમને સરેરાશ અસ્થિર ખર્ચ 3 માર્કમાં પૂછાઈ શકે. બંને કેવા છે? 3 માર્ક માટે આઈએમપી છે. 3 માર્કમાં સરેરાશ સ્થિર ખર્ચ કે અસ્થિર ખર્ચ પૂછાય તો આકૃતિ અને સમજૂતી તમારે લખવાની. 3 માર્કમાં પ્રશ્ન પૂછાય એકલો તો આકૃતિ અને સમજૂતી લખવાની. સમજૂતીમાં આપણે શું લખશું? તો કે સમજૂતીમાં આપણે જે છે એની વ્યાખ્યા સૂત્ર અને આ ઇંગ્લિશ વાળું સૂત્ર નીચેનું લખતા આવડે તો લખવાનું, બાકી જે છે ચાલશે. અસ્થિર ખર્ચની જેમ સરેરાશ સ્થિર ખર્ચ મેળવવો હોય તો શું કરવાનું? તો કે વ્યાખ્યા અને સૂત્ર બંને કેવા છે? એક સરખા છે. જો સૂત્ર આવડી જાય તો વ્યાખ્યા આવડી જાય, વ્યાખ્યા આવડી જાય તો સૂત્ર આવડી જાય. જો શું કે છે વ્યાખ્યા? તો કે પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. લ્યો, આ આપણને 1 માર્ક માટેનો આઈએમપી પ્રશ્ન મળી ગયો. સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું? તો કે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે પેઢીના કુલ અસ્થિર ખર્ચને કોના વડે ભાગવાના? કુલ ઉત્પાદન વડે ભાગવાના. એનું એ સૂત્ર છે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન. તો જો સૂત્ર આવડે તો વ્યાખ્યા આવડી જાય, વ્યાખ્યા આવડે તો સૂત્ર આવડી જાય. બંને કેવા છે? એક સરખા છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. ખાસ અંડરલાઈન કરજો, સરેરાશ અસ્થિર ખર્ચ કેવો અસ્થિર ખર્ચ છે? એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. આ જે તમને ખર્ચ મળશે એ કેટલા એકમો માટેનો ખર્ચ મળશે? 1 એકમ માટેનો ખર્ચ મળશે. તો આગળ તમે જે જોયું આ સરેરાશ સ્થિર ખર્ચ ઈ પણ કેટલા એકમો માટેનો ખર્ચ છે? 1 એકમ માટે. બંને ખર્ચ કેવા છે? 1 એકમ માટેના જ છે. ઉત્પાદન ચાલુ રાખવું, બંધ રાખવું, વધારવું, ઘટાડવું વગેરેના નિર્ણય કોના આધારે લેવાય છે? અસ્થિર ખર્ચના આધારે. ઉત્પાદન શરૂ રાખવું, બંધ રાખવું બધાનો આધાર કોના ઉપર છે? અસ્થિર ખર્ચ. જો આપણને એવું ખબર પડે કે ભાઈ આપણે જે વસ્તુ બનાવીએ છીએ 100 રૂપિયાની આપણે બનીને જે છે તૈયાર થાય છે અને એ વસ્તુનું વેચાણ જે છે એ આપણે કેટલા રૂપિયા સુધી કરી શકીએ છીએ? તો કે 80 રૂપિયા સુધી કરી શકીએ છીએ. આપણે કેટલામાં બનાવીએ છીએ? 100 માં. વેચીએ છીએ કેટલા? 80 માં. તો આવી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ શરૂ રખાય? ન રખાય. શું કામ? તો કે આપણે ધંધો શેમાં કરીએ? ખોટમાં કરીએ. પણ જો આપણે જે છે એ વસ્તુ 80 રૂપિયામાં બનાવતા હોત, વસ્તુ આપણે જે છે 80 રૂપિયામાં બનાવતા હોત અને એનું વેચાણ આપણે 100 રૂપિયામાં કરતા હોત તો આપણે શું કરાય? તો આવી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ શરૂ રખાય? તો કે રખાય. હવે આવો જે 80 રૂપિયાનો ખર્ચ છે એ આપણને કોના આધારે મળશે? તો કે આ સૂત્રના આધારે કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન એટલે 1 એકમ માટેનો આપણને ખર્ચ મળશે. અને 1 એકમનો ખર્ચ આગળ જતા આપણને સીમાંત ખર્ચમાં ઉપયોગી થશે. ઇંગ્લિશ સૂત્ર આપેલું છે એવીસી બરાબર ટીવીસી અપોન ટીપી. એવીસી એટલે શું? તો કે એવરેજ વેરિયેબલ કોસ્ટ. એવરેજ વેરિયેબલ કોસ્ટ જેને ગુજરાતીમાં શું કહેવાય? સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર ટીવીસી એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે કુલ અસ્થિર ખર્ચ ડિવાઈડ બાય એટલે કે ભાગ્યા ટીપી ટોટલ પ્રોડક્શન એટલે કે કુલ ઉત્પાદન. ઉદાહરણ થી સમજૂતી આપેલી છે કે ધારો કે એક પેઢીનો કુલ અસ્થિર ખર્ચ ₹150 છે અને પેઢી 20 એકમોનું ઉત્પાદન કરે છે તો આ રીતે આપણને સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો મળે? તો કે 7.5 રૂપિયા મળે. એનો અર્થ એ કે તમારે 1 એકમ બનાવવું હોય તો ઓછામાં ઓછો કેટલો ખર્ચ કરવો પડશે? 7.5 રૂપિયા ખર્ચ કરવા પડશે. ક્યારે? 7.5 રૂપિયાનો ખર્ચ તમારે ક્યારે કરવો પડશે? જ્યારે તમારે 1 એકમ બનાવવું હોય તો ઓછામાં ઓછો કેટલો ખર્ચ કરવો પડશે? 7.5 રૂપિયા. એટલે આ 7.5 રૂપિયા છે એ આપણને કેવો ખર્ચ દર્શાવે છે? એકમ દીઠ ખર્ચ દર્શાવે છે. કેવો ખર્ચ દર્શાવે છે? કેવો ખર્ચ દર્શાવે છે? એકમ દીઠ. કોણ દર્શાવે છે? સરેરાશ અસ્થિર ખર્ચ. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચમાં પણ શું થાય? તો કે વધારો થાય. સ્વાભાવિક છે કે ભાઈ 1 એકમ બનાવવું હોય, 1 એકમ બનાવવું હોય તો આપણે કેટલા રૂપિયા ખર્ચવા પડશે? 7.5 રૂપિયા. 2 એકમ બનાવવું હોય તો 7.5 વત્તા 7.5 કેટલા રૂપિયા ખર્ચવા પડે? તો કે 15 રૂપિયા. જેમ જેમ તમે ઉત્પાદન વધારશો 3 એકમ બનાવવું હોય તો 7.5 વત્તા બીજા 7.5 વત્તા બીજા 7.5 એટલે કેટલા થાય?
22.5 જેવું થાય ને 15 16 17 18 19 20 21 22 એમ જ થાય ભાઈ. એટલે કે ઉત્પાદન જેમ જેમ વધશે તેમ તેમ તમારો સરેરાશ અસ્થિર ખર્ચ પણ શું થશે તો કે વધતો જશે. ઉત્પાદન વધવાથી કયો ખર્ચ ઘટે? તને ઉત્પાદન વધવાથી કયો ખર્ચ ઘટે? ઉત્પાદન વધવાથી ઓનલાઈન વાળા કયો ખર્ચ ઘટે? ઉત્પાદન વધવાથી કયો ખર્ચ ઘટે? કયો ખર્ચ ઘટે? ચાલો ઓનલાઈન વાળા જવાબ આપો, કયો ખર્ચ ઘટશે? પ્રશ્નનો જવાબ ચાલો ભાઈ ઓનલાઈનમાં જવાબ આપો ફટાફટ. ઉત્પાદન વધવાથી કયો ખર્ચ ઘટશે? સ્થિર ખર્ચ ઘટે. ઉત્પાદન વધવાથી કયો ખર્ચ ઘટે? સરેરાશ સ્થિર ખર્ચ. જો હજી હમણાં જ જોયું આપણે અને કીધું પણ કે જેમ જેમ તમે ઉત્પાદન વધારો છો તેમ તેમ તમારો સરેરાશ સ્થિર ખર્ચ જો કેવો થાય છે, ઘટતો જાય છે. ઉત્પાદન વધવાથી કયા ખર્ચમાં ઘટાડો થાય? સ્થિર ખર્ચમાં ઘટાડો થાય. અને ઉત્પાદન વધવાથી કયા ખર્ચમાં વધારો થાય? અસ્થિર ખર્ચમાં. એમસીક્યુ માટે આઈએમપી છે, લખવું હોય તો લખી નાખજો. ઉત્પાદન વધવાથી કયો ખર્ચ ઘટે? સરેરાશ સ્થિર ખર્ચ ઘટે. અને ઉત્પાદન વધવાથી કયો ખર્ચ વધે? સરેરાશ અસ્થિર ખર્ચ વધે. જો અહીંયા આપણે ઉદાહરણ જોયું, જેમ જેમ ઉત્પાદન આપણે વધારશું તેમ તેમ આપણે જે છે એ ખર્ચ પણ કેવો કરવો પડશે? વધારે. એટલે ખર્ચ ઘટતો હોય તો કયો ખર્ચ માનવાનો? સ્થિર. વધતો હોય તો કયો ખર્ચ માનવાનો? સ્થિર. ખ્યાલ આવ્યું? આ કેવો મુદ્દો કહેવાય? આઈએમપી મુદ્દો કહેવાય. એટલે લખતા જવાનું આપણે. લખી નાખ. આ મુદ્દો કીધો એ શું કહું? ઉત્પાદનનું પ્રમાણ વધતા, લખવું ચાલો, જેને લખવું હોય લખી શકો છો. ઉત્પાદનનું પ્રમાણ જો વધતા ખર્ચ ઘટતો હોય તો એ કયો ખર્ચ ઘટતો હોય? એ તો ટીક તો હશે જ તે ઓલામાં. જો આગળ કઈ કર્યું હોય તો કર્યું આગળ કઈક હશે જ તે. અનુસૂચિ જોવો તોય ખબર પડી જાય. આ અનુસૂચિ તારેમાં ચોપડામાં નથી જોતા આવી અનુસૂચિ? એને અનુસૂચિ કહેવાય. હોય જ તે. ઉત્પાદન વધતા જે ખર્ચ ઘટતો હોય એ ખર્ચને આપણે કયો ખર્ચ કહેવાય? સરેરાશ સ્થિર ખર્ચ. ઉત્પાદન વધવાની સાથે જે ખર્ચ વધી જતો હોય તો એને આપણે કેવો ખર્ચ કહેવાય? તો એક પ્રશ્ન હજી પૂછું, બરોબર ઓનલાઈન ઓફલાઈન બંને બરોબર સાંભળજો. આના આધારે એક પ્રશ્ન એવું પૂછું કે ઉત્પાદન ઘટવાથી કયો ખર્ચ ઘટે? ઉત્પાદન ઘટવાથી કયો ખર્ચ ઘટે? બરોબર સાંભળજો, ઓનલાઈન ઓફલાઈન બંને ફરીવાર બોલું છું. ઉત્પાદન ઘટવાથી કયો ખર્ચ ઘટે? કયો ખર્ચ ઘટે? ઓનલાઈન વાળા ચાલો ફટાફટ જવાબ આપો. અસ્થિર ખર્ચ. બહુ સરસ, બહુ સરસ. અસ્થિર ખર્ચ. જો 3 એકમની બદલે 2 એકમ બનાવો તો 7.5 રૂપિયા 2 જ વાર ચૂકવવા પડે. 2 ની બદલે 1 એકમ આપો તો કેટલી વાર 7.5 રૂપિયા ચૂકવવા પડે? 1 જ વાર ચૂકવવા પડે. એટલે કે અસ્થિર ખર્ચ ઘટે. તો એના આધારે હજી એક પ્રશ્ન કે ઉત્પાદન ઘટવાથી કયો ખર્ચ વધે? ઉત્પાદન ઘટવાથી કયો ખર્ચ વધે? સ્થિર ખર્ચ વધે. જો અહીંયા જેમ જેમ તમે ઉત્પાદન ઓછું કરો તેમ તેમ સ્થિર ખર્ચમાં શું થાય? વધારો થાય. 50 ની બદલે 40 એકમોનું ઉત્પાદન કરો તો જે સ્થિર ખર્ચ 2 રૂપિયાનો હતો એ વધીને કેટલો થઈ જાય? 2.5 રૂપિયા થઈ જાય. 40 ની બદલે 30 એકમોનું ઉત્પાદન કરો એટલે કે ઉત્પાદન ઘટાડો તો તમારો 2.5 રૂપિયા વાળો સ્થિર ખર્ચ વધીને કેટલો થઈ જાય? 3.3 રૂપિયાનો થઈ જાય. 30 ની બદલે ઉત્પાદન ઘટાડીને 20 કરો તો તમારો ખર્ચ 3 ની બદલે ઘટીને કેટલો વધીને કેટલો થઈ જાય? 5 રૂપિયા થઈ જાય. તો અહીંયા ઉત્પાદન વધવાથી કયો ખર્ચ ઘટશે? ઉત્પાદન વધવાથી કયો ખર્ચ ઘટશે? હા, વાહ બેટા, હવે તને ખબર પડી.
ઉત્પાદન વધતું હોય, ઉત્પાદન અહીંયા ધ્યાન આપો, ઉત્પાદન વધતું હોય, લખવાની ઉતાવળ ન કરો, આઈએમપી છે પણ લખવાનો સમય મળશે. ઉત્પાદન વધતું હોય તો કયો ખર્ચ વધશે? અસ્થિર અથવા તો સરેરાશ અસ્થિર. બંને એક જ કહેવાય, અસ્થિર અથવા તો સરેરાશ અસ્થિર વધશે. અને ઉત્પાદન ઘટતા પેલા વધારાનું જ કરી દઈએ કે ઉત્પાદન વધવાથી કયો ખર્ચ ઘટશે? તો કે સ્થિર અથવા તો સરેરાશ સ્થિર. એ શું થશે? ઘટશે. ક્યારે ઘટશે? જ્યારે ઉત્પાદનમાં શું થશે? વધારો થશે. ઉત્પાદનમાં ઘટાડો થાય તો કયા ખર્ચમાં વધારો થાય? તો કે સ્થિર અથવા સરેરાશ સ્થિર. અને ઉત્પાદન ઘટતા કયા ખર્ચમાં ઘટાડો થાય? તો કે અસ્થિર અથવા તો સરેરાશ અસ્થિર. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. આઈએમપી મુદ્દો છે આપણો. આનું આ રીતે બધું સ્વાધ્યાયમાં જ છે. આ જ પ્રશ્ન સ્વાધ્યાયમાં પૂછેલા છે. મેં તને હમણાં કીધું કે આઈએમપી આપણા માટે શું છે? તો કે સ્વાધ્યાય છે. અને સ્વાધ્યાયના સવાલનો જવાબ છે એ શું છે? તો કે આ છે. તમે સ્વાધ્યાય ખોલશો એટલે તમને બધું એવું મારા અવાજ, મારા શબ્દ તમને સ્વાધ્યાય સમજતી વખતે આમ ગુંજશે. કે તમને એમસીક્યુ માં સ્વાધ્યાયમાં એવું પૂછ્યું, જો સ્વાધ્યાયનું એકાદો વાંચતો, એમસીક્યુ માંથી એકાદો વાંચતો, પહેલું એમસીક્યુ વાંચતો સ્વાધ્યાયનું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સ્વાધ્યાય બેટી. હા, તો જો આપણે સમજાવ્યું એમાંથી આવ્યું ને ભાઈ, તું આ શું લખ્યું કઈ ખબર ન પડી. સ્થિર ખર્ચ, સ્થિર અર્થ રેખા, સ્થિર ખર્ચમાં એક જ મિનિટ પહેલા ભાઈ સ્થિર ખર્ચ જોવા દે, કઈક અહીંયા પ્રશ્ન છે. સ્થિર ખર્ચમાં શું કહેવા માંગે છે? સ્થિર ખર્ચ કાઢ્યું બેટા, શું કહેવા માંગે? તો હવે આમાં સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે એવું કહેવા માંગે ભાઈ? તું એવો કઈ પ્રશ્ન પૂછે? સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય એવું કઈ પૂછે? તો સ્થિર ખર્ચ રેખા જો ઢાળ વાળી છે જ નહીં. હા, એ સમજાવું પેલા. સ્થિર ખર્ચનો ઢાળ, તો સ્થિર ખર્ચનો ઢાળ હોતો જ નથી. સ્થિર ખર્ચ એક્સ ધરીને સમાંતર હોય છે. એટલે તું એવું કઈ પૂછતો હો તો એવું કઈ છે નહીં. ચાલો અહીંયા ધ્યાન આપો. જો ઉત્પાદન વધવાથી કયો ખર્ચમાં વધારો થાય? તો કે અસ્થિર ખર્ચમાં. આગળ આપણે જોયું કે ભાઈ એક એકમ બનાવવું હોય તમારે કેટલા રૂપિયા આપવા પડે? તો કે 7.5 રૂપિયા. ક્યારે? એક એકમ બનાવવું હોય તો. હવે 2 એકમ બનાવવું હોય તો 2 વાર 7.5 વત્તા 7.5 રૂપિયા આપવા પડે. 3 એકમ બનાવવા હોય તો 3 વાર 7.5 વત્તા 7.5 વત્તા 7.5 આપવા પડે. એટલે કે જેમ જેમ તમે ઉત્પાદન વધારો છો તેમ તેમ કયો ખર્ચ વધે છે? અસ્થિર ખર્ચ અથવા તો સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. અને કયો ખર્ચ ઘટે છે? તો કે જે છે સ્થિર ખર્ચ ઘટે છે. હવે આગળ આપણે જોયું કે સ્થિર ખર્ચ કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. હવે એક એકમ બનાવો તોય તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 100 રૂપિયા. પણ તમે ઉત્પાદનનું એકમ 1 થી વધારીને 2 કરો, તમારો ખર્ચ કેટલો લેવાનો છે? 100 નો 100. પણ હવે એકમ દીઠ સ્થિર ખર્ચ કેટલો થઈ જશે? તો કે 100 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 50 રૂપિયા. તમે ઉત્પાદન વધારીને 3 એકમ કરો તો તમારો ખર્ચ કેટલો થઈ જાય? તો કે 100 રૂપિયા. 100 ભાગ્યા 3 કેટલા થાય? 100 ભાગ્યા 3 કરો તો 3 દુ 6, 3 તેરી 9 એટલે કે 33.33 એવું કઈ આવે? હા, 33. પછી ઉત્પાદન વધારીને તમે 4 એકમોનું કરો તો 100 ભાગ્યા 4 કેટલા થાય? ચોકે ચોકે 4 પંચા ને 20 એટલે 25 રૂપિયા. તો જો
તમારો સ્થિર ખર્ચ ઉત્પાદન વધવાની સાથે કેવો થઈ જાય છે? તો કે પહેલા 100 રૂપિયા, પછી 50 રૂપિયા, પછી 33 રૂપિયા, પછી 25 રૂપિયા. એટલે કે ઉત્પાદન વધવાની સાથે સાથે કયો ખર્ચ ઘટે છે? તો કે સ્થિર ખર્ચ ઘટે છે. ઉત્પાદન વધવાની સાથે સાથે કયો ખર્ચ વધે છે? અસ્થિર ખર્ચ. એક એકમ બનાવવો હોય 7.5 રૂપિયા આપવા પડે, બે એકમ બનાવવો હોય 2 વાર 7.5 રૂપિયા આપવા પડે, 3 એકમ બનાવવો હોય 3 વાર 7.5 રૂપિયા આપવા પડે, 4 એકમ બનાવવાના હોય તો કેટલી વાર 7.5 આપવા પડે? તો કે 4 વાર. એટલે કે ઉત્પાદન વધવાથી ખર્ચ વધતો હોય તો કયો ખર્ચ વધે? અસ્થિર ખર્ચ. ઉત્પાદન વધવાથી ખર્ચ ઘટતો હોય તો કયો ખર્ચ ઘટે? તો કે સ્થિર ખર્ચ. એનાથી ઊંધું ઉત્પાદનનો ઘટાડો. એનાથી ઊંધું ઉત્પાદનનો ઘટાડો. ઉત્પાદન ઘટાડો થવાથી કયા ખર્ચમાં વધારો થાય? તો કે સ્થિર ખર્ચમાં. હવે જો 4 વસ્તુ બનાવો છો ત્યારે તમારો ખર્ચ કેટલા રૂપિયા થાય છે? તો કે 25 રૂપિયા. 4 ની બદલે 3 વસ્તુ બનાવો તો ખર્ચ કેટલો થાય? તો કે 33.33 રૂપિયા. 3 ની બદલે 2 વસ્તુ બનાવો તો કેટલો ખર્ચ થાય? તો કે 50 રૂપિયા. 2 ની બદલે 1 વસ્તુ બનાવો તો સ્થિર ખર્ચ કેટલો થાય? તો કે 100 રૂપિયા. તો જેમ જેમ તમે ઉત્પાદન ઘટાડો છો તેમ તેમ તમારો ખર્ચ કેવો થતો જાય છે? વધતો જાય છે. અને કયો ખર્ચ ઘટતો જાય? તો કે અસ્થિર ખર્ચ જે છે ઘટતો જાય. જો 3 એકમ બનાવો તો 3 વાર 7.5 રૂપિયા આપવા પડે. 3 ની બદલે 2 એકમ બનાવો તો કેટલી વાર 7.5 રૂપિયા આપવા પડે? તો કે 2 વાર. 2 ની બદલે 1 વાર તમારે 1 એકમનું ઉત્પાદન કરો તો કેટલી વાર રૂપિયા 7.5 આપવા પડે? તો કે 1 જ વાર રૂપિયા. ચાલો આ કોઠો સમજાઈ ગયો? હવે લખાઈ ગયો? કેવો છે આ? હા ચાલો અહીંયા ઓનલાઈન માંથી હવે કોઈને અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન ખરા? ઓનલાઈન બેઠેલા માંથી ડન છે. ચાલો ઓકે. બીજા બધાને કોઈને કઈ પ્રશ્ન? ઓનલાઈન માં છો ભાઈ? ઓનલાઈન માંથી બીજા બધાને? ઈ કરાવશું હમણાં. પેલા આનું પૂરું કરવા દો. પરીક્ષા ક્યારે? બસ મહિનાની વારો ને ત્યાર મને કહેજો. કારણ કે જો આઈએમપી પ્રશ્ન કેવું છે કે મોટે ભાગે માર્કિંગ તમારી સ્કૂલ વાળા આધારે કેવું હોય? અલગ અલગ હોય. હવે દાખલા તરીકે ભાઈ મને કોઈ પેપર કાઢવાનો કે તો હું 5મા ચેપ્ટર માંથી 5 માર્કનો પેપર 5 માર્કનો પ્રશ્ન કાઢું. મારી બદલે કોઈક બીજું ભણાવતો હોય તો ચોથા ચેપ્ટર માંથી 5 માર્કનો પ્રશ્ન કાઢે. એટલે તમારી સ્કૂલમાં શું પેપર સ્ટાઇલ છે? સ્કૂલમાં તમારે શું માર્કિંગની પદ્ધતિ છે? હોય છે તો લાવ દેખાડ. છે આપેલી જ તમને 11માં ચેપ્ટર પ્રમાણે અને વિભાગ પ્રમાણે. જો 12માનું બોર્ડનું જે છે એ પેપર સ્ટાઇલ નક્કી છે કે ભાઈ પહેલા ચેપ્ટરમાંથી વિભાગ એ માં કયો પ્રશ્ન પૂછાય, બી માં, સી માં, ડી માં, ઈ માં. 12માં નક્કી છે. 12મા વાળાને આપણે આપી દીધેલું. પણ તમારું કેવું છે? સ્કૂલ ઉપર આધારિત હોય. કારણ કે મોટા ભાગની સ્કૂલ પોતે પેપર જાતે કાઢતા હોય. એટલે સાહેબોને જેટલું ચાલ્યું હોય સ્કૂલમાં એના આધારે પેપર કાઢવાનું. હું તમને 5મા ચેપ્ટરમાંથી ટીક કરાવું 5 માર્કના પ્રશ્ન, પણ એને 5 માર્કના ત્યાં ન સમજાતો તો એ નોય પૂછે. એવું થાય કે નહીં? તો તમને એમ થાય ભાઈ મેં ટીક કરાવ્યું ને પાછું આવ્યું નહીં. એટલે તમારી સ્કૂલમાં પેપર સ્ટાઇલ કેવી છે એ લેતા આવજો. એના આધારે હું તમને પ્રશ્ન ટીક કરાવી દઈશ. આ લેખ બાકી છે ને મને ખ્યાલ છે. હવે ડીએ નું મારે શું કામ છે? ઇકોની લેતા આવજો એટલે એના આધારે આપણે ટીક કરાવશું. ચાલો હવે જે છે સરેરાશ અસ્થિર ખર્ચમાં આકૃતિ અને અનુસૂચિની સમજૂતી મેળવી. ફરીવાર અહીંયા પણ આકૃતિ અને અનુસૂચિ જે છે અહીંયા પણ આકૃતિ અને અનુસૂચિ જે છે તમે તમારી રીતે બનાવી શકો છો. અનુસૂચિ બનાવવા માટે ટોટલ કેટલી વસ્તુની જરૂર પડશે? તો કે સૌથી પહેલા તો એક કોલમ કોની હશે? સરેરાશ અસ્થિર ખર્ચની. એક કોલમ કોની હશે? કુલ અસ્થિર ખર્ચની. અને એક કોલમ કોની હશે? ઉત્પાદનની હશે. એટલે 3 કોલમો જે છે ફરજિયાત રીતે તમારે બનાવવી પડશે. જો તમને ઉત્પાદન આપેલું છે 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા, 50, 60 અને 70. હવે અહીંયા તમે કયો ખર્ચ રાખો છો? કુલ અસ્થિર ખર્ચ. એટલે દરેક ઉત્પાદનની સપાટીએ ખર્ચ કેવો રહેવો જોઈએ? એક સમાન રહેવો જોઈએ. બરોબર કે નહીં બેટા? છેલ્લે અહીંયા જે ખર્ચ લખો એ બધી વખતે કેવા હોવા જોઈએ? એક સરખા હોવા જોઈએ. હા કે ના? હા કેવા હોવા જોઈએ ભાઈ? અહીંયા ખર્ચા એક સરખા હોવા જોઈએ કે નહીં? નો હોવા જોઈએ. અહીંયા અસ્થિર ખર્ચ લખીએ છીએ આપણે. એક સરખા હોય ક્યારે હોય? જ્યારે આપણે કયો ખર્ચ લખતા હોઈએ? સ્થિર ખર્ચ લખતા હોઈએ તો એક સરખા હોય. અહીંયા આપણે એક સરખા ખર્ચ લખવાના નહીં. કારણ કે કયો ખર્ચ લખીએ છીએ આપણે? અસ્થિર ખર્ચ લખીએ છીએ. પાછું બીજું શું યાદ રાખવાનું કે જ્યારે અનુસૂચિ આપણે આપણા ઘરની બનાવીએ છીએ ત્યારે દરેક ઉત્પાદનની સપાટીએ આપણે શું કરવાનું? તો કે ખર્ચ વધારતા જવાનો.
ઉત્પાદનની સપાટીએ દર વખતે આપણે શું કરવાનું? ખર્ચ વધારતા જવાનું. અને જો અહીંયા જે છે આ અનુસૂચિ બહુ સરળ છે. કઈ રીતે સરળ છે? તો કે તમારે જે છે તમારે આ કોલમ જે છે એ બનાવવાની જરૂર જ નહીં પડે. જો તમે આ કોલમ વ્યવસ્થિત રીતે બનાવશો, આ કોલમ વ્યવસ્થિત બનાવો તો એના આધારે આ કોલમ બની જાય. હવે જો તમારે સરેરાશ અસ્થિર ખર્ચ પહેલા તમારે નક્કી કરી લેવાનો કેટલો કેવો છે. હવે અહીંયા સરેરાશ અસ્થિર ખર્ચ નક્કી કરવામાં એક મહત્વની બાબત તમારે સમજવાની. શું સમજવાની? તો કે જ્યારે તમે શરૂઆતના સમયમાં એટલે કે 10, 20, 30, 40, 50, 60 એવું લખ્યું, શરૂઆતના સમયમાં તમારે ફરજિયાત અસ્થિર ખર્ચ કેવા દેવાના? તો કે શરૂઆતના સમયમાં અસ્થિર ખર્ચ કેવા કરવાના? ઓછા કરવાના. હવે આપણે 70 એકમો એટલે કે 7 વાર અસ્થિર ખર્ચ દેવાના હોય તો શરૂઆતના સમયમાં અસ્થિર ખર્ચ કેવો દર્શાવવાનો? તો કે ધીમે ધીમે ઘટતો હોય એવો દર્શાવવાનો. પછી અસ્થિર ખર્ચ કેવો કરવાનો? ધીરે ધીરે. તો કે પછી જે છે વધતો હોય એવું કરવાનું. ખ્યાલ આવ્યો? પહેલા અસ્થિર ખર્ચ કેવા દર્શાવવાના? તો કે પહેલા 8 રૂપિયા દર્શાવવા હોય તો ફરજિયાત પછી 8 થી ઓછી રકમ દર્શાવવાની. એટલે જો એ લોકોએ કેવી રકમ દર્શાવી છે? 7.5. પછી પાછો અસ્થિર ખર્ચ લખો છો પાછી કેવી લખવાની? તો કે 7.5 થી ઓછી રકમ. એટલે જો 7 રૂપિયા આપેલી છે. પછી તમારે શું કરવાનું? તો કે અહીંથી તમારો ખર્ચ કેવો કરવાનો? તો કે વધતા દેવાનો. હવે અહીંયા જે ખર્ચ તમે લખો છો એને તમારે શું કરવાના? ઉત્પાદનના એકમો વડે ગુણી નાખવાના. એટલે તમને કુલ અસ્થિર ખર્ચ મળી જાય. જો 8 ગુણ્યા 10 કરો એટલે 80 આવે. 7.5 ગુણ્યા 20 કરો એટલે 150 આવે. 7 ગુણ્યા 30 કરો એટલે 210 આવે. 7.25 ગુણ્યા 40 કરો એટલે 290 આવે. એટલે ઈ આપણને એમ કે ભાગાકાર કરો તો આપણે એને શું કરીને આપી દેવાનું? ગુણાકાર કરીને આપી દેવાનું. આવી રીતે આપણે અનુસૂચિ બની છે. પણ અનુસૂચિ બનાવતા વખતે મહત્વની અને ખાસ બાબત શું યાદ રાખવાની? શરૂઆતના 3 એકમમાં ખર્ચ આપણે કેવો દેવાનો? તો કે ધીરે ધીરે ઘટતો હોય એવો દર્શાવવાનો. પછી આપણો ખર્ચ કેવો દર્શાવવાનો? તો કે વધુ. શું કામ? તો કે જેમ જેમ ઉત્પાદન વધે છે, જેમ ઉત્પાદન વધે એમ શરૂઆતની સપાટીએ આપણો અસ્થિર ખર્ચ કેવો થાય? તો કે ઘટતો જાય. અને પછી અસ્થિર ખર્ચ આપણો કેવો થઈ જશે? તો કે વધતો જશે. ખ્યાલ આવે છે? આવું શું કામ કરવાનું? જો અહીંયા આપણને અસ્થિર ખર્ચની રેખા એટલે કે ABC એવરેજ વેરિયેબલ કોસ્ટ એવું આપણને આપેલું છે. એવરેજ વેરિયેબલ કોસ્ટ ની રેખા કેવી છે? તો કે જો આમ યુ જેવી છે. યુ જેવી એટલે શું? તો કે શરૂઆતમાં તમારો ખર્ચ કેવો હોય છે? વધુ હોય છે. આ ખર્ચ જે છે ધીરે ધીરે અમુક સપાટી સુધી કેવો થશે? ઘટતો જશે. અમુક સપાટીએ ઇષ્ટતમ સપાટીએ પહોંચ્યા પછી પાછો ખર્ચ છે જે વધવાની શરૂઆત થશે. એટલે કે અસ્થિર ખર્ચની રેખા, સરેરાશ અસ્થિર ખર્ચની રેખા કેવી રેખા છે? તો આ કેવી રેખા છે? યુ સમાન રેખા છે. શરૂઆતમાં ખર્ચ ઘટશે પછી કેવો થઈ જશે? ખર્ચ વધી જશે. આના આધારે જ અનુસૂચિ બનાવવાની. સ્થિર ખર્ચની અનુસૂચિમાં, સરેરાશ સ્થિર ખર્ચની અનુસૂચિમાં ફરજિયાત તમારે શું કરવાનું? તો કે જ્યારે સરેરાશ સ્થિર ખર્ચની અનુસૂચિ બનાવો છો ત્યારે ફરજિયાત તમારો ખર્ચ કેવો કરવાનો? તો કે ઓછો દર્શાવવાનો. અને આ ન ખબર પડે તો આપણને આ બેના ભાગાકાર તો ખબર પડે જ. તે બેના ભાગાકાર કરતા જવાના. અહીંયા જે જવાબ આવે એ લખતા જવાનું. એવી જ રીતે અહીંયા પણ અસ્થિર ખર્ચમાં પણ આપણને ખબર ન પડે કે અહીંયા કઈ કઈ રકમ લેવાની છે તો આ બેનો ભાગાકાર કરતા જવાનો એટલે આપણને રકમ મળે. પણ એનાથી સરળ શું છે? તો પહેલા આપણે આ કોલમ લખી નાખીએ, આ કોલમ અને આ કોલમનો ગુણાકાર કરીએ એટલે આપણને વચ્ચેની કોલમ મળી જાય. એ કેવું છે? આપણા માટે સરળ છે. એવું કરાય આપણે. શું કામ? તો કે આપણે શું કરવાનું છે? તો કે શરૂઆતમાં ખર્ચ ઘટાડવાનો છે. ક્યારની વાત કરું છું? તો કે જ્યારે આપણે ઘરના આંકડાઓ પરીક્ષામાં લખશું ત્યારે ઘરના આંકડા પરીક્ષામાં લખશું ત્યારે આઈએમપી મુદ્દો છે યાદ રાખવાનો કે અસ્થિર ખર્ચ જ્યારે સરેરાશ હોય ત્યારે શરૂઆતમાં અસ્થિર ખર્ચ કેવો દર્શાવવાનો? ભાઈ છેલ્લે કેવો દર્શાવવાનો? તો કે ઘટતી રકમો વાળો દર્શાવવાનો. અને પછી ધીરે ધીરે અસ્થિર ખર્ચમાં શું કરવાનો? તો કે વધારો કરવાનો. એટલે તમે આના આધારે આ ગોતી શકશો. પણ જો પેલા આ લખી નાખ્યું હોય છે, આ કોલમ પેલા લખી નાખેલી હોય છે અને પછી જો અહીંયા પેલા ઘટતું નહીં હોય ને પછી વધતા નહીં હોય તો તમારે આખી અનુસૂચિ પહેલેથી બનાવવી પડશે. એટલે એવું આપણે કરાય? તો કે ન કરાય. આપણે હાર્ડ વર્ક કરાય? તો કે ન કરાય. સ્માર્ટ વર્ક કરાય. એટલે પેલા આપણે શું કરવાનું? તો કે એકમ દીઠ સરેરાશ અસ્થિર ખર્ચ લખી નાખવાનો. એનો ગુણાકાર અહીંયા આની એકમો સાથે કરવાનો એટલે આપણને કુલ અસ્થિર ખર્ચ મળી જાય. ખ્યાલ આવ્યો? આ આપણી શોર્ટકટ ટ્રીક છે અસ્થિર ખર્ચ લખવાનો. તો હું શું બોલ્યો? કઈ અલગ બોલ્યો કે શરૂઆતમાં અસ્થિર ખર્ચ કેવો દર્શાવવાનો? ઘટતો. અને પછી કેવો દર્શાવવાનો? વધતો.
જો એવું જ છે કે ના? તમે ગમે એ આંકડા લખો, પેલા તમારે શું કરવાનું? હા, ચાલે. દાખલા તરીકે ભાઈ અહીંયા તે 5 લખ્યા, પછી અહીંયા 4 લખ્યા, પછી અહીંયા 3 લખ્યા, પછી અહીંયા દાખલા તરીકે તે 3 ની બદલે પાછા 4 લખ્યા, પાછા 5 લખ્યા, 6 લખ્યા, 7 લખ્યા, તો ચાલ. પછી જો અહીંયા 5 ગુણ્યા 10 કેટલા થાય? હે, કોણ છે? પછી 4 ગુણ્યા 20 કેટલા થાય? 80. પછી 3 ગુણ્યા 30 કેટલા થાય? કેલ્સી વાપર બેટા. પછી 4 ગુણ્યા 40 ચોકે ચોકે 16, 160. 5 ગુણ્યા 50 પચો પચો 25, 250. છાએ છાએ 36, સત્યો સત્યો 490. જો આવી ગયા કે નહીં? શરૂઆતમાં આપણે ઘટતો ખર્ચ દર્શાવી દીધો, એક સપાટી સુધી ઘટતો ખર્ચ દર્શાવ્યો, પછી પાછો આપણો ખર્ચ કેવો થવા માંડ્યો? ગણી નાખે એટલે થઈ જાય. અને નેત્ર ઉભો રહે, હમણાં લેક્ચર પછી દેખાડતો. બરોબર? જો આવી રીતે આપણે ઘરની અનુસૂચિ બનાવીએ. હા, પૂરે છે ભાઈ. અહીંયા તમે ઓનલાઈન જેટલા છો એના આધારે ખબર પડી જાય કેટલા હાજર રહેશે ને કેટલા ગેરહાજર રહે. તો જો આવી રીતે તમે આના જ આંકડાથી પણ શું કરી શકો છો? તો કે ઘરની અનુસૂચિ પણ બનાવી શકો છો. આ અનુસૂચિના આધારે શું બનાવવાની? પછી આપણે આકૃતિ. અહીંયા આપણને આકૃતિ જે છે ચોપડીના આધારે આપેલી છે. એટલે જો પેલા તમારો ખર્ચ કેટલો છે? 8 રૂપિયાનો છે, એટલે 10 એકમો એ 8 રૂપિયા. પછી 20 એકમો એ કેટલા રૂપિયા છે? તો કે ભાઈ 7.5, એટલે કે 7.5 રૂપિયા જેવું. પછી 7 રૂપિયા જેટલો જે છે તમારો ખર્ચ છે. 7 રૂપિયાની સપાટી કેવી છે? તો કે સી બિંદુએ ઓછામાં ઓછો અસ્થિર ખર્ચ છે. સૌથી ઓછો અસ્થિર ખર્ચ કઈ સપાટીએ છે? સી બિંદુએ છે. સી બિંદુએથી પછી ખર્ચ શું કરશે? વધવાની શરૂઆત કરશે. શાના દાંત આવે છે? અહીંયા ધ્યાન આપ, પછી આઈએમપી પ્રશ્ન વયા જશે. સી થી ડી જાય, ડી થી ઈ જાય, ઈ થી એફ અને એફ થી જી. એટલે પછી ધીરે ધીરે તમારો ખર્ચ કેવો થાય છે? વધતો જાય છે. શરૂઆતમાં ખર્ચ ઘટશે, અમુક સપાટીએ સ્થિર થશે, અને પછી ખર્ચ કેવો થઈ જશે? વધી જશે. અહીંયા આવે અત્યારે આ બધું એકારે કહીશ ને તો અહીંયા બ્લાસ્ટ થઈ જશે. આકૃતિમાં જોતા જણાય છે કે સરેરાશ અસ્થિર ખર્ચ રેખા શરૂઆતમાં કેવી છે? તો કે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. શરૂઆતમાં ક્યાંથી ક્યાં? તો કે ડાબી બાજુથી જમણી બાજુ. આમ તો આખી આખી પરિસ્થિતિમાં ગતિ કેવી કરશે? ડાબીથી જમણી. પણ શરૂઆતમાં કેવી ગતિ? ઉપરથી નીચે. આગળ જતા આ કેવી રેખા બની જાય છે? તો કે ઋણ ઢાળ વાળી. પણ પછી આગળ જતા સરેરાશ અસ્થિર ખર્ચ રેખા કેવી થાય છે? તો કે નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે, અને ઋણ ઢાળની બદલે કયો ઢાળ બની જાય છે? ધન ઢાળ બની જાય છે. એટલે અહીંયા તમને ઋણ અને ધન બંને ઢાળ જોવા મળે. ઘટતું હોય તો ઋણ ઢાળ, વધતું હોય તો ધન ઢાળ. કઈ દિશામાંથી કઈ દિશામાં? તો કે ડાબી બાજુએથી જમણી બાજુ. શરૂઆતમાં કઈ રીતે? તો કે શરૂઆતમાં જો શરૂઆતમાં ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. શરૂઆતમાં કઈ રીતે ગતિ કરે છે? તો કે શરૂઆતમાં જો ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, અમુક સપાટી એ સ્થિર થાય છે, અને પછી નીચેથી કઈ બાજુ ગતિ કરે છે? ઉપરની બાજુ ગતિ કરે છે. આમ જો તો ડાબી બાજુથી કઈ બાજુ જાય છે? જમણી બાજુ જાય છે. અહીંથી અહીંયા સુધીનો ઢાળ કેવો છે? ઋણ ઢાળ છે. અહીંથી અહીંયા સુધીનો ઢાળ કેવો રહેશે? ધન ઢાળ રહેશે. તો આ હતું સરેરાશ અસ્થિર ખર્ચ રેખા. હવે આપણે પહોંચ્યા છે સરેરાશ ખર્ચ રેખા, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. બે જ ઘડી હવે બસ પૂરું જ થાય. બે જ ઘડી બેઠો. ચાલો, ઓનલાઈન વાળાને અહીંયા સુધીમાં કોઈ પ્રશ્ન ખરા? ઓનલાઈન ના વિદ્યાર્થીઓને અહીંયા સુધીમાં કોઈ પ્રશ્ન હોય તો બોલ. ડન છે અહીંયા સુધીમાં? ઓકે, ડન છે, ડન છે. ચાલો. Painted, Painless Learning.